75 શબ્દ ઝડપ. આજકાલ નાણાકીય વ્યવહારો ખૂબ જ સરળ બની ગયા છે. નેટ બેન્કિંગ, એટીએમ તેમજ ચેક દ્વારા સરળતાથી વ્યવહારો કરી શકાય છે. હવે લોકો ડિજિટલ માધ્યમોનો વપરાશ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે, જેના લીધે ઓછા સમયમાં નાણાકીય વ્યવહારો પૂરા થઈ જાય છે. પરંતુ કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડમાં સાવધાન રહેવું જોઈએ, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે. ડિજિટલ વ્યવહારમાં પણ નાની ભૂલના કારણે ખોટી જગ્યાએ નાણાં ટ્રાન્સફર થઈ જાય છે. જો ચેક દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે ત્યારે નાની ભૂલના કારણે ચેક બાઉન્સ થઈ શકે છે, જેના કારણે જેલમાં જવું પડી શકે છે અથવા તો અન્ય કોઈ વ્યક્તિ તમારા ચેકનો દુરુપયોગ કરી શકે છે. તેથી ચેક સંબંધિત નિયમોથી વાકેફ રહેવું ખૂબ જરૂરી છે. જો તમારી પાસે સાચી માહિતી ન હોય તો તમે મોટી છેતરપિંડીનો શિકાર બની શકો છો. ફકરો. ચેક દ્વારા નાણાકીય લેવડ-દેવડ કરીએ ત્યારે શું સાવધાની રાખવી જોઈએ? તમારે ચેકની પાછળ સહી ક્યારે કરવી જોઈએ? સહી કરવાથી નાણાકીય જોખમ ઊભું થાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ તે બાબતે સમજવાની કોશિશ કરીએ તો ચેક એ નાણાકીય દસ્તાવેજ છે જે રોકડ નાણાંનો ઉપાડ કરવા માટેની લેખિત ગેરંટી છે. પોતે રોકડ ઉપાડ કરી શકો છો. સામાન્ય રીતે બેંકના એક ખાતામાંથી બીજા ખાતામાં ચોક્કસ રકમ ચૂકવવા માટે લેખિત આદેશ કહી શકાય. બે વ્યક્તિ વચ્ચેના નાણાકીય વ્યવહારો માટે ચેક દ્વારા થતી લેવડ-દેવડને સલામત, સુરક્ષિત અને અનુકૂળ પદ્ધતિ ગણવામાં આવે છે. ચેક ઉપર સહી કરવી અથવા ચેકની પાછળ સહી કરવાનો ચોક્કસ અર્થ છે. તમામ પ્રકારના ચેકની પાછળ સહી કરવામાં આવતી નથી. બેરર ચેકના પાછળના ભાગમાં જ સહી થયેલી હોય છે. ફકરો. બેરર ચેક એટલે એવો ચેક છે જે બેંકમાં જમા કરવામાં આવે છે અને તેના ઉપર કોઈ વ્યક્તિનું નામ લખવામાં આવતું નથી. આ ચેકની મદદથી કોઈ પણ વ્યક્તિ બેંકમાંથી રોકડ નાણાં ઉપાડી શકે છે. ચેક દ્વારા થતા વ્યવહારને સર્વસંમતિનો વ્યવહાર માનવામાં આવે છે. ચેક દ્વારા થયેલી છેતરપિંડી માટે બેંક જવાબદાર ગણાતી નથી. ચેક ફક્ત ચાલુ અથવા બચત ખાતા માટે જ જારી કરવામાં આવે છે. જે વ્યક્તિનું નામ ચેક પર લખેલું હોય તે વ્યક્તિ જ રોકડ મેળવી શકે છે.